સ્ટુડન્ટ્સ, આજે આમ ખાસ કોઈ નવી 2021 શરૂ થઈ ગયું છે અને અપેક્ષા મુજબ દરેક ની અંદર બધાનું જ સ્વાસ્થ્ય સારું હશે અને સૌ કોઈ પોતાની રીતે પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત હશો એવી અપેક્ષા રાખીએ છીએ. આગળ 2 ચેપ્ટર પૂર્ણ કર્યા, ઈ કોમર્સ અને એમ કોમર્સ. હવે આજે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. તમારી સ્ક્રીન ઉપર ટાઇટલ તમે જોઈ શકો છો, ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો. હવે સ્ટુડન્ટ, આ ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા અગત્યનું કઈ રીતે છે, તો એવા દરેક વિદ્યાર્થીઓ માટે કે જે આગળ આઈટી ફિલ્ડની અંદર જવાના છે, કોમ્પ્યુટર ફિલ્ડની અંદર આગળ જવાના છે, સોફ્ટવેર એન્જિનિયર આગળ બનવાના છે, એવા દરેક વિદ્યાર્થીઓ માટે આ પ્રકરણ ખૂબ જ અગત્યનું છે. જે બેઝિક પ્રોગ્રામિંગનો પાયો જે કહેવાય તે આ ચેપ્ટરની અંદર આપેલું છે અને ઘણા બધા પ્રશ્નો આ ચેપ્ટરમાંથી પૂછાતા હોય છે. અને જે આગળના 2 ચેપ્ટર હતા એના કરતા થોડું ટફ આની અંદર આવશે. એટલે ખાસ જે કંઈ પણ માર્કિંગ કરેલા છે પોઈન્ટ ધ્યાનથી જોવો, ધ્યાનથી સાંભળવું અને ઝડપ સમજવાનો પ્રયત્ન કરવો. નાઉ નેક્સ્ટ પોઈન્ટ પર આવીએ. ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો. આપણે જનરલી ઓબ્જેક્ટ વિશે ચર્ચા પેપરની અંદર ડિટેલની અંદર આપેલી છે, પરંતુ ઓબ્જેક્ટ એટલે અહીંયા ગુજરાતી અર્થમાં કોઈ વસ્તુ, કોઈ સાધન કે કોઈ પણ વસ્તુ હોય તે ઓબ્જેક્ટ કહેવાય. અહીંયા સોફ્ટવેરમાં કોઈ સોફ્ટવેર બનતો હોય તો એમાં ઓબ્જેક્ટનું અગત્યતા શું છે, ઓબ્જેક્ટનું સ્થાન ક્યાં છે, એ વિશે આપણે સ્ટડી કરવાનું છે. ફર્સ્ટ લાઈન ની અંદર આપેલું છે કે આજે આપણે ઇન્ટરનેટ, વેબસાઇટ અને વેબ આધારિત પ્રક્રિયાઓના યુગની અંદર જીવીએ છીએ, જ્યાં વિનિયોગોનો ઝડપથી વિકાસ તેમજ સોર્સ કોડનો પુનઃ ઉપયોગ ઘણો અગત્યનો છે. આ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. પહેલી વસ્તુ કે આપણે જ્યારે જે સિસ્ટમની અંદર જીવી રહ્યા છીએ તો ફર્સ્ટ આપણી પાસે ઇન્ટરનેટ હોવું જરૂરી બની ગયું છે. એઝ વેલ એઝ સ્ટડી હોય, એન્ટરટેનમેન્ટ હોય, બિઝનેસ હોય, જોબ હોય, કઈ પણ કાર્ય અથવા તો કોઈ પણ લેવલે આપણે હોઈએ તો ઇન્ટરનેટની જરૂર પડે છે. અને ઇન્ટરનેટના માધ્યમથી આપણે શું એક્સેસ કરતા હોઈએ છીએ, તો વેબસાઇટ છે, એપ્લિકેશન છે, આ બધું આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. પરંતુ કોઈ પણ આપણે વેબસાઇટ બનાવેલી છે, એ વેબસાઇટ નું નવું વર્ઝન આવે તો ફરી વખત આખી વેબસાઇટ બનાવવા બેસાતી નથી. તો જે જૂના વર્ઝનનો કોડ હોય એ જૂનું વર્ઝન એઝ ઇટ ઇઝ રાખવાનું અને એમાં નવો કોડ ઉમેરવાનો. એટલે જૂનાનો ફરીથી ઉપયોગ થઈ ગયો અને એની સાથે નવું જોડાઈ ગયું. એટલા માટે શબ્દ વાપરેલો છે કે જે સોર્સ કોડનો પુનઃ ઉપયોગ કરવાનો છે. ફોર એક્ઝામ્પલ, અગાઉ બિલિંગના સોફ્ટવેર જે હતા એ બનતા જ હતા. જીએસટી સિસ્ટમ ત્યારે હતી નહીં, તો એ બિલિંગના સોફ્ટવેર હતા એ એજીટી છે એનો કોડ ઉપયોગ કર્યો, એને સાથે રાખી અને નવી સિસ્ટમ એમાં જીએસટી ની એડ કરી દીધી. એટલે જૂનું જે હતું એનો ઉપયોગ તો કરવાનો જ, પણ એની સાથે નવો ઉપયોગ કરવાનો. ફરીથી આખું નવું બનાવવાનું, જીએસટી એવું તો ફરીથી આખો નવો બિલિંગનો સોફ્ટવેર બનાવી દઈએ એવું હોતું નથી. એની સાથે જે જૂનો સોફ્ટવેર છે એના જેટલા જરૂરી પાર્ટ્સ હોય એનો તો ફરી વખત ઉપયોગ કરવાનો જ છે અને એમાં કંઈક નવું ઉમેરવાનું. ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ, ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ સોફ્ટવેર વધુ વિશ્વસનીય હોય છે. આવું કેમ? ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ સોફ્ટવેર
વધારે વિશ્વસનીય કેમ હોય છે? કારણ એમાં દરેક વસ્તુ આવરી લેવામાં આવતી હોય છે. કોઈ સાધન હોય એનામાં નાના નાના ભાગને આમાં સંકળી લેવામાં આવે છે એટલા માટે. અને ઓબ્જેક્ટનો પુનઃ ઉપયોગ જુઓ, કોઈ પણ ફિલિંગ્સનો પાર્ટ હોય તો પહેલાના જે ફિલિંગ્સ આવતા એમાં જે ટેક્સ હતો એ દૂર કરી બરાબર, બીજું જે પ્રોડક્ટ જે હતી એ જીટી છે, બેલ બનાવવાનું છે એ જીટી છે, માત્ર ત્યારે જે સેલ્સ ટેક્સ હતો, સેલ ટેક્સ રિમૂવ કરવાનો છે, એની જગ્યાએ શું ઉમેરવાનું છે તો કે જીએસટી. આટલો જ ફરક કરવાનો, માત્ર ફરક આટલો જ કરવાનો. સેલ ટેક્સ રિમૂવ કરો એની જગ્યાએ શું ઉમેરવાનું? જીએસટી. એટલે ફટાફટ આપણું મોટા ભાગનું કામ થઈ ગયું છે. માત્ર જે સેલ ટેક્સ હતો એને રિમૂવ કરવાનો છે. કામ અહીંયા કેવું થઈ ગયું? સરળ થઈ ગયું છે અને એને અપડેટ કરવું ખૂબ જ સરળ છે. આપણે આ બધી જ વસ્તુઓ આ ચેપ્ટરની અંદર શીખવાની છે. ઓબ્જેક્ટ કઈ રીતે છે અને એ ઓબ્જેક્ટનો સોફ્ટવેર બનાવતી વખતે ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે. આપણને ઇન્ટ્રોડક્શન આપેલું છે. ઓબ્જેક્ટ આધારિત, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની શરૂઆત 1960 ની અંદર થઈ. 1960 કોમ્પ્યુટર ઘણા વર્ષો જૂના છે, એ તમે વાંચતા જ હોવ છો, જાણતા હોવ છો. પણ એમાં જયારે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની શરૂઆત 1960 ની અંદર થઈ, પણ જ્યારે 1960 ની અંદર જ્યારે શરૂઆત થઈ ત્યારે બધા જ લોકો ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગને સમજતા ન હતા, એનો ઉપયોગ કરતા ન હતા. કારણ કે જે કોઈ પણ નવું વસ્તુ આવે તો દરેક લોકો તરત જ એને શીખતા નથી. ધીમે ધીમે એક વ્યક્તિ એના ઉપર વર્ક કરતો હોય, પછી એને માંથી જોઈ શીખી અને નવો વ્યક્તિ એનો ઉપયોગ કરે. પણ એમાં અપગ્રેડેશન આવતું આવતું લોકો સુધી પહોંચતું જે સોફ્ટવેર ડેવલપરો હોય, વેબસાઇટ ડેવલપરો હોય, એના સુધી પહોંચતા 20 વર્ષ લાગી ગયા. અને 1980 ના દાયકાના મધ્યમથી નવા સોફ્ટવેરની બનાવવામાં પ્રોગ્રામિંગની જે મુખ્ય પદ્ધતિ બની ગઈ. શરૂઆત ક્યારે થઈ? 1960 થી. પણ બધા જ સોફ્ટવેર ડેવલપરો આ ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગનો ઉપયોગ કરતા ક્યારથી થઈ ગયા? 1980. શા માટે આ પદ્ધતિ વિકસાવવામાં આવી એવું પૂછવામાં આવે, અથવા તો એવું પણ પૂછવામાં આવે કે સોફ્ટવેર સિસ્ટમના અતિ ઝડપથી કદ અને જટિલતાનું નિયંત્રણ કરવા માટે મોટી અને જટિલ સિસ્ટમને સમય અને સુધારાના કાર્યને સરળ બનાવવા માટે કઈ સિસ્ટમ અપનાવવામાં આવી? તો કઈ અપનાવવામાં આવી? ઓબ્જેક્ટ આધારિત. પ્રશ્ન પૂછાઈ શકે ને, મોટી અને જટિલ સિસ્ટમને સમય સાથે સુધારવા, કાર્યને સરળ બનાવવા માટે કઈ સિસ્ટમ અપનાવવામાં આવેલી હતી? તો એના માટે અપનાવવામાં આવેલી હતી ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ સિસ્ટમ. એ કઈ રીતે હોય છે, એની પહેલા કઈ સિસ્ટમ હશે એ આપણે આગળ જોઈએ એટલે તમને સ્પષ્ટ ખ્યાલ આવે કે શા માટે અગાઉની સિસ્ટમ જટિલ હતી અને ઓબ્જેક્ટ આધારિત છે એમાં શા માટે સરળ હતી. પણ આ માટે પ્રોગ્રામિંગ ભાષાઓ યાદ રાખજો. નીચેનામાંથી એવો પ્રશ્ન પૂછે, ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષાઓ કઈ કઈ છે? તો C#, જાવા, C++, VB.NET, ASP.NET અને PHP. આ દરેક પ્રોગ્રામિંગ લેંગ્વેજ વિશે ફરીથી તમને કહી દો. આ ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે જેના મદદથી તમે સોફ્ટવેર, એપ્લિકેશન તથા વેબસાઇટ બનાવી શકો છો. આપણે જે બોલીએ છીએ ભાષા નથી, આ કમ્પ્યુટરની ભાષા છે, જેના મદદથી શું બનશે? સોફ્ટવેર બનશે, પ્રોગ્રામ બનશે, એપ્લિકેશન બનશે, ગેમ્સ બનશે. હવે તમને જે વાત કરવા જઈ રહ્યા છે એના પર એ બાબત પર ચર્ચા કરીએ કે તમને અગાઉ મેં કીધું એ પ્રમાણે કે પ્રોગ્રામિંગ છે અત્યારે આપણે ઓબ્જેક્ટની વાત કરીએ છીએ. ઓબ્જેક્ટ પહેલા શું હતું ખબર છે? તો અહીંયા પ્રોગ્રામિંગની રીતને આપણે કેટલા પ્રકારની અંદર વહેંચી શકીએ છીએ? ટોટલ 2. એક પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ છે અને બીજું કયું પ્રોગ્રામિંગ છે? ઓબ્જેક્ટ આધારિત છે. અહીંયા તમને પહેલો ખ્યાલ આવેલો હશે કે 1980 પહેલા મોટા ભાગે શું ઉપયોગ થતો હતો? પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ. અને ત્યાર પછી કયું આવ્યું? ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ. હવે જુઓ અહીંયા પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ શા માટે જટિલ હતી? અહીંયા શબ્દ આપ્યો ને, અતિ ઝડપથી વધતા કદ અને જટિલતાના કારણે ઓબ્જેક્ટ આધારિત સિસ્ટમ અસ્તિત્વમાં આવી. તો પ્રક્રિયાગત પ્રોગ્રામિંગમાં એટલું બધું જટિલ શું હતું? તો પેલું, કેન્દ્ર બિંદુએ ડેટા ઉપરની કાર્યપ્રણાલી તેમજ પ્રક્રિયાઓ લખવામાં કેન્દ્રિત રહે છે. આ યાદ રાખજો, વિકલ્પની અંદર પૂછે કે
પ્રક્રિયાગત પ્રોગ્રામિંગમાં કેન્દ્ર બિંદુ એ શું હતું અથવા તો કયા પ્રકારના પ્રોગ્રામિંગમાં કેન્દ્ર બિંદુએ ડેટા ઉપરની કાર્યપ્રણાલી રહે છે તો પ્રક્રિયા કેન્દ્ર બિંદુએ રહે છે. તો શું આવશે? પ્રક્રિયાગત. આમાં માત્ર શું ધ્યાનમાં લેવાનું હોય છે પ્રક્રિયાગત પ્રોગ્રામિંગમાં? પ્રક્રિયા કોણ કરે છે, ક્યારે કરે છે, ક્યાં ધ્યાનમાં લેવામાં આવતું નથી. જુઓ, ઉદાહરણ તરીકે પુસ્તકાલયના સોફ્ટવેરની જો બનાવવામાં આવે એની કઈ પ્રક્રિયા? વિદ્યાર્થીની નોંધણી. તો એક ભાગ થયો. પેલા શું થયું? સ્ટુડન્ટનું એન્ટ્રી છે. હવે પછી પુસ્તક વિતરણ, બીજો ભાગ. તો એમને પુસ્તક આપવા. તો અહીંયા તમે એક વસ્તુ જો, વિદ્યાર્થીની એકવાર એન્ટ્રી કરી, પછી પુસ્તક વિતરણ કરતી વખતે ફરીથી વિદ્યાર્થીના નામની દાખલ કરવાનું. એ પુસ્તક પરત કરવા આવે ત્યારે ફરીથી વિદ્યાર્થીનું વિચાર કરો. પુસ્તક પરત કરવા કયું પુસ્તક પાછું લાવ્યું, કયું વિદ્યાર્થી પાછું લાવ્યું, આ બધી વિગતો દાખલ કરવાની. અને દંડની ગણતરી, એમાં કયા પુસ્તક ઉપર કઈ તારીખથી કેટલો દંડ લેવાનો, કયા વિદ્યાર્થી પાસે લેવાનો, આ બધી જ વસ્તુ ફરીથી એન્ટર કરવાની. એટલે દરેક વખતે વિદ્યાર્થી અહીંયા નોંધણી દાખલ કરવી જરૂરી છે. તો એકની એક વસ્તુ અહીંયા વારંવાર થાય છે. અહીં કહેજો સ્પષ્ટ શબ્દ વિદ્યાર્થીને એના રોલ નંબરથી કે વિદ્યાર્થીને એના જીઆર નંબરથી ઓળખવો. દરેક પ્રક્રિયાઓ આપણને આપવા મળી કે આ પ્રક્રિયા થશે તો દરેક વખતે વિચારવાનું કે આ પ્રક્રિયા થઈ તો હવે શું કરવું છે. માત્ર ક્યાં ફોકસ કરેલું છે? પ્રક્રિયા ઉપર. કોણ પ્રક્રિયા કરે છે, કોના દ્વારા કરે છે, કઈ રીતે થઈ છે, એના ઉપર ફોકસ કરેલું નથી. ઇન શોર્ટ, આ વારંવાર જો પ્રક્રિયા થાય છે એના કારણે પ્રોગ્રામ મોટો થઈ જાય. પેલા માત્ર વિદ્યાર્થીની નોંધણી થતી કે આટલા વિદ્યાર્થી લાઇબ્રેરીમાં, પછી પુસ્તક વિતરણ આવ્યું એટલે આટલા વિદ્યાર્થી લઈ ગયા છે, પેલું કરે એટલે સોફ્ટવેર સતત મોટો થતો જાય છે. હવે આ જ વસ્તુની અંદર થોડો ફેરફાર કરીએ અને ઓબ્જેક્ટ આધારિત પર આવીએ તો ઓબ્જેક્ટ આધારિતમાં આપણા કેન્દ્ર બિંદુએ શું રહેશે? ઓબ્જેક્ટ રહેશે. આપણા કેન્દ્ર બિંદુએ શું રહેવાનું છે વિદ્યાર્થી મિત્રો? ઓબ્જેક્ટ. હવે છે એ પ્રક્રિયાત્મકતા એક સાથે ધરાવે છે. અહીંયા વિદ્યાર્થી યાદ રાખજો. જો અહીંયા પેલા તમે સમજો, પુસ્તકાલય વિનિયોગ બનાવવા પૂરતું વિનિયોગમાં સમાવેશ વિવિધ ઓબ્જેક્ટ ઉપર જાય છે. અને ઓબ્જેક્ટ કયા કયા આપણા? વિદ્યાર્થી, પુસ્તક, લાઇબ્રેરિયન. આ શું થયા? ઓબ્જેક્ટ. હવે અહીંયા ઓબ્જેક્ટને એકબીજા સાથે જોડી દેવામાં આવે છે એટલે વારંવાર એની એન્ટ્રી કરવી પડતી નથી, વારંવાર એની માહિતી મેળવવી પડતી નથી. વિદ્યાર્થી હોય તો વિદ્યાર્થીને એક ક્રમ આપી દેવામાં આવે, એક ઉપર ક્રમ. તમે ઘણી વખત જોતા હોય લાઇબ્રેરીની અંદર, ખબર છે? તો માત્ર અહીંયા વિદ્યાર્થીનો ક્રમ અને પુસ્તકનો ક્રમ જ મેળવવાનો હોય કે એટલે તરત ખબર પડી જાય. વિદ્યાર્થીનો નંબર નાખો એટલે વિદ્યાર્થીની ડિટેલ્સ આવી જાય. પુસ્તકનો ક્રમ નાખો એટલે પુસ્તકની ડિટેલ્સ આવી જાય છે. તો અહીંયા દરેક વખતે બધી વસ્તુ અલગ અલગ કરવાની નથી. હવે કોઈ વિદ્યાર્થી પુસ્તક લઈ જાય છે તો માત્ર શું દાખલ કરવાનો હોય? વિદ્યાર્થીનો ક્રમ દાખલ કરો, પુસ્તકનો ક્રમ દાખલ કરો એટલે તરત ત્યાં બધી જ વસ્તુ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. અહીંયા જુઓ, ત્યાર પછી એની સાથે પ્રક્રિયા પણ જોડવામાં આવે. તેનું ઉદાહરણ આપેલું છે. વિદ્યાર્થી પુસ્તકાલયમાં પુસ્તક પરત કરે છે તો માત્ર અને માત્ર પુસ્તક જ્યારે લઈ ગયો હોય એની એન્ટ્રી કરો એટલે તરત આવી જાય વિદ્યાર્થી હતો, આ પુસ્તક આ તારીખે લઈ ગયો છે તો રિટર્ન પાછું આપવા આવેલું છે ત્યાં ટીક માર્ક કરો, એની ડેટ એન્ટર કરી દો, કઈ તારીખે પાછું આપવામાં આવે તો પ્રક્રિયા કમ્પ્લીટ થઈ ગઈ. એનાથી ફરીથી વિદ્યાર્થીનું નામ દાખલ કરવાની જરૂર નથી. પુસ્તક લઈ ગયાની તારીખ કે કોઈ પણ પુસ્તકની વિગતો ફરીથી દાખલ કરવાની જરૂર નથી. એક વખત વિદ્યાર્થીનું નામ દાખલ કર્યું તો એનો જે નંબર જનરેટ થયો એનો વારંવાર જે ઉપયોગ થાય એને શું કહેવામાં આવે? એક ઓબ્જેક્ટ. પેલા ઓબ્જેક્ટ ધ્યાનમાં રાખવામાં આવે. વિદ્યાર્થી આવે છે, વિદ્યાર્થી જાય છે, વિદ્યાર્થી પુસ્તક લઈ જાય છે, વિદ્યાર્થી પરત કરે છે, વિદ્યાર્થી દંડ ભરે છે. તો આ બધામાં જો એક કોમન શબ્દ શું આવ્યો? વિદ્યાર્થી. એ શું થયો? ઓબ્જેક્ટ. એની બધીની પ્રક્રિયા, જવાની પ્રક્રિયા, આવવાની પ્રક્રિયા, પુસ્તક લઈ જવાની પ્રક્રિયા, પુસ્તક લાવવાની પ્રક્રિયા, દંડ ભરવાની પ્રક્રિયાઓ. તો અહીંયા ઓબ્જેક્ટની સાથે પ્રક્રિયાઓનો પણ સમાવેશ કરવામાં આવે છે. તો એમાં કેન્દ્ર બિંદુએ કોને રાખવામાં આવે? ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ કઈ કઈ પ્રક્રિયાઓ કરે છે અને એને ધ્યાનમાં રાખી અને ત્યાર પછી અહીંયા પ્રોગ્રામિંગ કરવામાં આવતું હોય છે. હવે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની તાકાત કઈ છે? અહીંયા આપેલું છે પ્રોગ્રામને વિભાગીય અને પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવું. પેલા વિભાગીય તો અહીંયા જો અલગ પાડી દીધા, બધા ઓબ્જેક્ટને શું કરી દેવાના? અલગ પાડી દીધા. વિદ્યાર્થી, પુસ્તક અને ગ્રંથપાલ
ત્રણેયને ઓબ્જેક્ટ અને ત્યાર પછી ત્રણેયને જોડવાના. જો આપણે પુસ્તકમાં કોઈ પણ ફેરફાર કરવા જોઈએ એટલે એના ડેટાની અંદર કોઈ પણ ફેરફાર કરવા જોઈએ તો એનો જો મોડ્યુલમાં કોઈ પણ ફેરફાર કરવા જોઈએ તો એમાં વિદ્યાર્થી કે ગ્રંથપાલના જે મોડ્યુલ હશે એના જે ભાગ હશે એમાં કોઈ પણ અસર થતી નથી. કોઈ પણ પુસ્તકમાં હોય પુસ્તકની નવી એન્ટ્રી કરી તો એમાં વિદ્યાર્થી કે ગ્રંથપાલ સહિત કોઈ અસર થશે નહીં. નવા સ્ટુડન્ટ આવ્યા તો સ્ટુડન્ટની અંદર નવો ડિપાર્ટમેન્ટ આપણે પાડીએ છીએ તો એના કોઈ પણ ચાલો કોઈ પણ લાઇબ્રેરી હોય તો માત્ર કોલેજના સ્ટુડન્ટને વાંચવાની પરમિશન આપતી હોય એના વિદ્યાર્થીઓ જ આવતા હોય. હવે 11-12ની પરમિશન શરૂ કરે તો 11-12ના વિદ્યાર્થીની એન્ટ્રી થાય છે તો આ બધી અસર ક્યાં થશે? વિદ્યાર્થીઓ ઉપર. પુસ્તકના મોડ્યુલમાં તમારે ફેરફાર કરવાની જરૂર નથી. પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેમજ પ્રોગ્રામનો વિકાસ કરી શકાય તે પ્રકારનો પ્રોગ્રામ કોડ લખવાનું સમર્થન પૂરું પાડે છે. સિમ્પલ વસ્તુ તમને અહીંયા તો વિદ્યાર્થી જે છે એ દરેક જગ્યાએ હોય શકે. સ્કૂલની અંદર પણ હોય, ટ્યુશન ક્લાસીસની અંદર પણ હોય તો લાઇબ્રેરીમાં જે વિદ્યાર્થીની એન્ટ્રી કરી એ સેમ મોડ્યુલ ટ્યુશન ક્લાસીસના મોડ્યુલમાં પણ ઉપયોગ લઈ શકાય. તો આ શું થઈ ગયું? પુનઃ ઉપયોગ. કારણ કે જે લાઇબ્રેરીમાં એન્ટ્રી કરતી વખતે વિદ્યાર્થીનું નામ, એડ્રેસ, જેન્ડર, ડેટ ઓફ બર્થ જે વગેરે વગેરે હવે ટ્યુશનના ડેટાની એન્ટ્રી કરતી વખતે આવે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી. આ માઇનોર ફેરફાર કરવાની જરૂર પડે તો એ ફેરફાર કરી શકાય છે. તો જો અહીંયા લખેલું છે સોફ્ટવેરના અન્ય ભાગના કોડમાં ખલેલમાં પહોંચાડ્યા વગર મોડ્યુલમાં ફેરફાર કે બદલવાની સંપર્કતા એ ભાષાઓને લવચિકતા બક્ષે છે. લવચિકતા બક્ષવી એટલે કમ્ફર્ટેબલ કરવું. તો અન્ય કોઈ પણ ભાગની અંદર ફેરફાર કર્યા વગર વિદ્યાર્થીના મોડ્યુલની અંદર નવું એક ડિપાર્ટમેન્ટ એડ કરવો છે, વિદ્યાર્થીના મોડ્યુલની અંદર કંઈ નવું એડ કરવું છે તો એના માટે પુસ્તક કે ગ્રંથપાલ નામના મોડ્યુલમાં કોઈ પણ પ્રકારના છેડછાડ કરવાની જરૂર પડતી નથી. એટલા માટે ઓબ્જેક્ટ ઇઝ ધ બેસ્ટ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. અગાઉ કીધું એમ ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં ઓબ્જેક્ટને પાયાના એકમ તરીકે ઓળખવામાં આવે છે. પણ આના 4 ગુણધર્મો જે આગળ આવવાના છે ત્યારે માત્ર આપણને નામ આપેલા છે એ ડિટેલ્સ આપણે જ્યારે ફરી વખત આવતા લેક્ચરની અંદર જોઈશું ત્યારે જોઈશું. પણ 4 ગુણધર્મો અગત્યના છે. એબ્સ્ટ્રેક્શન, એન્કેપ્સ્યુલેશન, પોલિમોર્ફિઝમ એન્ડ ઇનહેરિટન્સ. આ 4 શું છે? ઓબ્જેક્ટ આધાર ઓબ્જેક્ટના ગુણધર્મો. એક્ઝામની અંદર પૂછાઈ શકે છે પણ આપણે વધારે આ ગુણધર્મો વિશે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિટેલ્સની અંદર જોઈશું. ત્યાં સુધી ઓબ્જેક્ટ ઉપર ફોકસ કરીએ. વાસ્તવિક વિશ્વમાં ઓબ્જેક્ટ એ આ દુનિયા જે વસ્તુઓ પર બનેલી છે તે વસ્તુ છે. દરેક વસ્તુ મેં તમને અગાઉ પણ કીધું ઓબ્જેક્ટ એટલે શું કહેવાય? વસ્તુ. ઓબ્જેક્ટનું ગુજરાતી તમે કરી લો તો એ શું કહેવાય? વસ્તુ. એમાં શું હોઈ શકે? તો કેટલીક વસ્તુ વ્યક્તિ, કાર કે કોફીના પ્યાલાનું પણ આપણે ઓબ્જેક્ટની અંદર સ્વરૂપ કરી શકાય. જે ઓબ્જેક્ટનું કેવું સ્વરૂપ? અમૂર્ત એટલે કે એમાં જીવ હોતો નથી. સોરી, એ ભૌતિક સ્વરૂપ જેને આપણે સ્પર્શ કરી શકીએ. અને અમૂર્ત સ્વરૂપ એટલે કેવું? જેનો ઓબ્જેક્ટ તરીકે ઉપયોગ કરી શકાય પણ આપણે એને જોઈ કે સ્પર્શ કરી શકતા નથી. તો અહીંયા ઉદાહરણ આપેલા છે. તારીખ અને સમયે આપણા ઓબ્જેક્ટ છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ પણ એના ગુણધર્મો આપણે જાળવીએ છીએ પણ એને આપણે સ્પર્શ કે જોઈ શકતા નથી. એ ઓબ્જેક્ટનું કેવું સ્વરૂપ છે? અમૂર્ત સ્વરૂપ છે. ભૌતિક સ્વરૂપ કયું? તો જેને આપણે સ્પર્શ કરી શકીએ છીએ, જોઈ શકીએ છીએ, જેનો ઉપયોગ કરી શકીએ છીએ. ઓબ્જેક્ટનું કેવું સ્વરૂપ કહેવામાં આવે છે? ભૌતિક સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે. હવે નેક્સ્ટ, દરેક ઓબ્જેક્ટની એક અનન્ય ઓળખ. ધારો કે વ્યક્તિ લઈ લઈએ આપણે. વ્યક્તિની ઓળખ શું હોય? એનું નામ હોય. નામ સરખા હોય તો શું હોય? અટક હોય. અટક સરખી હોય તો એના શહેર જોવામાં આવે, જ્ઞાતિ જોવામાં આવે, જન્મ તારીખ કે વ્યવસાય જોવામાં આવે છે. જેના દ્વારા જે તે વ્યક્તિ ઓળખાય છે. જેને લાક્ષણિકતા તરીકે ઓળખવામાં આવે. એમના લક્ષણ, વ્યક્તિનું નામ એનું લક્ષણ છે, શહેર એનું લક્ષણ છે, જાતિ એનું લક્ષણ છે, ડેટ ઓફ બર્થ એનું લક્ષણ છે, વ્યવસાય એનું લક્ષણ છે. તો અહીંયા જુઓ એને પ્રોપર્ટી અને એટ્રીબ્યુટ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા જુઓ વ્યક્તિનું નામ એ શું કહેવાય? નામ પ્રોપર્ટી, શહેર પ્રોપર્ટી, જાતિ પ્રોપર્ટી, જન્મ તારીખ પ્રોપર્ટી, વ્યવસાય પ્રોપર્ટી અને
બધી વસ્તુ જે છે એને એટ્રીબ્યુટના નામથી પણ ઓળખવામાં આવે. જે કોઈ પણ લાક્ષણિકતા વડે ઓબ્જેક્ટ ઓળખાય, જેના વડે ઓબ્જેક્ટ ઓળખાય એને પ્રોપર્ટી અથવા તો એટ્રીબ્યુટ કહેવાય. જો એની કિંમતને આપણે પ્રોપર્ટી અથવા તો એટ્રીબ્યુટ કહેવાનું નથી. તમને એક વસ્તુ અહીંયા બતાવું. અહીંયા હું લખું છું નેમ. we going to font size to be. તો નેમ ની અંદર આપણે કોઈ પણ નેમ લખીશું. મહેશ. તો અહીંયા જુઓ, આ નેમ શું છે? પ્રોપર્ટી. આ પ્રોપર્ટીની કિંમત શું છે? મહેશ. નેક્સ્ટ ફરીથી નેમ લખીએ, રમેશ. ફરીથી નેમ લખીએ, જયેશ. તો અહીંયા જો કોમન વસ્તુ શું તમને દેખાય? NAME નેમ. એ શું કહેવાય? એટ્રીબ્યુટ. અને મહેશ, રમેશ અને જયેશ એ શું કહેવાય? એટ્રીબ્યુટની કિંમત. બરાબર. એ નેક્સ્ટ આપણે પોઈન્ટ લખીએ, પ્લે. તો અહીંયા જો કોમન વસ્તુ શું છે? બર્થ પ્લેસ. તો એ શું થયું? એટ્રીબ્યુટ. એટ્રીબ્યુટની કિંમત કઈ? સુરત, ભાવનગર, વાપી, અમદાવાદ. તો આ જે દરેક વસ્તુઓ જે છે એ ખાસ તમારે ધ્યાન રાખવાનું. નામ, શહેર, જાતિ એ પ્રોપર્ટી અને એટ્રીબ્યુટ છે, અને એ વ્યક્તિનું જે નામ આપવામાં આવે એ એની કિંમતો તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ, એક વ્યક્તિને બીજી વ્યક્તિના થી અલગ પાડવા માટે તેની લાક્ષણિકતાની કિંમતનો ઉપયોગ કરીએ છીએ. જો દરેક વિદ્યાર્થીના, તમને અગાઉ પણ એક્ઝામ્પલની અંદર હમણાં કીધું, બરાબર છે. તો એમાં જો દરેકને એટ્રીબ્યુટ નેમ 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 જ છે, તો એનાથી આપણે ઓળખીશું. બધાને આપણે પૂછ્યું એ નેમ, અહીંયા આવો, એ નેમ અહીંયા આવો. તો પણ એને અલગ શેના વડે પાડીશું? એની કિંમતો વડે. આ એટ્રીબ્યુટ છે, એની કિંમતો વડે એને અલગ પાડીશું. છે અહીંયા ઉદાહરણ આપણને બુકની અંદર આપેલું છે. રામ અને શ્યામ નામના બે અલગ અલગ વ્યક્તિઓની ઓળખ આપે છે, પણ વ્યક્તિના નામ એક જ હોય તો શું કરવાનું? અહીંયા લખી દો, આ વ્યક્તિનું નામ પણ મહેશ છે. તો એમની જન્મ તારીખ, બરાબર છે, અથવા તો એમનું જન્મ સ્થળ કોઈ પણ અન્ય એટ્રીબ્યુટની કિંમત વડે એને અલગ પાડી શકાય છે. અહીંયા જુઓ, ત્યાર પછી બે શબ્દ. આ રીતે ઓબ્જેક્ટને ઓળખવા માટે આ લાક્ષણિકતાની કિંમત વાપરીએ છીએ. આ કિંમતો માટે સ્ટેટ તરીકે ઓળખાય છે. જે કિંમત વડે આપણે ઓબ્જેક્ટને અલગ પાડીએ એટ્રીબ્યુટની, એને શું કહેવામાં આવે? સ્ટેટ. ફોર એક્ઝામ્પલ તમને આપી દો, કોઈ પણ વ્યક્તિનું નામ એ બદલાવાનું નથી, તો એ કિંમત કેવી થઈ? સ્ટેટ. વ્યક્તિની ડેટ ઓફ બર્થ બદલાવાની નથી, તો એ કયું થયું? સ્ટેટ. છે. તો આ જે વસ્તુ જે છે એ વ્યક્તિની લાક્ષણિકતાની કિંમતો તરીકે ઓળખવામાં આવે. ઉપરાંત ઓબ્જેક્ટ સાથે બિહેવિયર સંકળાયેલો છે. ઉદાહરણ તરીકે વ્યક્તિ જન્મ લે છે, નામ મેળવે છે, આને શું કહેવાય? સ્થાન બદલે છે. પેલી વસ્તુ જો જન્મ લે છે, નામ મેળવે છે, આ એક સ્ટેટિક થયું, પણ એનું બિહેવિયર બદલાય છે. જો સ્થાન બદલે છે, અહીંયા થોડી બુકમાં ભૂલ છે, એટલે જન્મ લેવાનું સ્થળ એક જ રહેવાનું, એ બદલવાનું નથી. એવું ના થાય કે આજે અમરેલીમાં જન્મ લીધો, કાલે ભાવનગરમાં લેશું, પરમ દિવસે સુરત. જન્મ લેવાનું સ્થળ, તારીખ એક જ છે, નામ એક જ છે, એમાં બદલાવાનું નથી, તો એ શું થયું? સ્ટેટ. સ્થાન બદલે છે એને શું કહેવાય? બિહેવિયર. એટલે વારંવાર સ્થાન બદલવાનું છે, એટલે એના વડે વ્યક્તિને ઓળખવો થોડોક મુશ્કેલ પડી જાય, પણ જેના વડે વ્યક્તિને અલગ પાડી શકાય, બરાબર છે, તો જેના વડે વ્યક્તિને અલગ પાડી શકાય છે એને આપણે સ્ટેટ તરીકે ઓળખીશું. અને કોમન લાક્ષણિકતાઓ હોય એને શું કહેવામાં આવે છે? તો કોમન લાક્ષણિકતાઓને આપણે મેથડ વડે ઓળખીશું.
નેક્સ્ટ પોઈન્ટ, ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં ઓળખાય છે ઓળખ આઈડેન્ટિટી એ કેવી મેથડ કહેવાશે? નીચે યાદ રાખજો, સ્ટેટ અને તેની સ્થિતિ એ શું કરે છે એને શું કહેવાશે? બિહેવિયર. આ ખાસ યાદ રાખજો. ફરી વખત, વાસ્તવિક વિશ્વમાં કોઈ પણ વસ્તુ તે કયા નામથી ઓળખાય છે એ શું છે? એની આઈડેન્ટિટી, એની સ્થિતિ, પોઝિશન, જે સ્ટેટ છે, પણ જેનું બિહેવિયર છે તે શું હોય છે. તો ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં ઓબ્જેક્ટનું વર્ણન કરતી જુદી જુદી લાક્ષણિકતાઓ હોય એને શું કહેવામાં આવે છે? તો કે ડેટા ફીલ્ડ તરીકે ઓળખવામાં આવે છે. અને ઓબ્જેક્ટ સાથે સંકળાયેલા વિવિધ ડેટા, એટ્રીબ્યુટ અને બિહેવિયર મેથડને શું કહેવામાં આવે? સામાન્ય રીતે તેના મેમ્બર. હવે અહીંયા જુઓ, ઓબ્જેક્ટનું વર્ણન કરતી લાક્ષણિકતાઓ તમને અહીંયા બતાવ્યું એ પ્રમાણે આમાં ઓબ્જેક્ટની વર્ણન કરતી લાક્ષણિકતાઓ કઈ કઈ છે? તો નેમ અને બર્થ પ્લેસ. તો એને શું કહેવામાં આવે છે? ડેટા ફીલ્ડ. પછી મહેશ, જયેશ, સુરત, ભાવનગર, વાપી, એને શું કહેવામાં આવે છે? મેમ્બર. બરાબર. જે લાક્ષણિકતાઓ છે એનું બીજું નામ, જો ત્રીજું નામ આમ તો પેલા એટ્રીબ્યુટ આવ્યું, પ્રોપર્ટીઝ આવ્યું, અને ત્રીજું નામ શું છે? તો ડેટા ફીલ્ડ. અને એની કિંમતો જે છે એને શું કહેવાય? મેમ્બર તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આપણે કોઈ પણ સોફ્ટવેર વિનિયોગની રચના કરીએ છીએ ત્યારે આપણે જે ઓબ્જેક્ટ પસંદ કરીએ તે વિનિયોગ માટે સંપૂર્ણ અર્થપૂર્ણ હોવા જોઈએ. જે કોઈ પણ ઓબ્જેક્ટની જ્યાં જરૂર નથી એનો ઉપયોગ તે કરી શકાય નહીં. જો રેલવે આરક્ષણ વિનિયોગ માટે રેલવે, ટ્રેન, પ્રવાસી ટિકિટ આ બધા જ ઓબ્જેક્ટ છે, પણ એમાં પછી આપણે બીજું કંઈ મૂકીએ, જો આમાં આપેલું કાર, કોમ્પ્યુટર, ઘડિયાળ, એવા ઓબ્જેક્ટ અશબ્દ છે, એનું ત્યાં કંઈ કામ હોય નહીં. કામ કયા ઓબ્જેક્ટના છે? ટ્રેન, ટિકિટ, સ્ટેશન. આમાં બીજા કોઈ પણ ઓબ્જેક્ટ કાર્યરત નથી. આમાં બસનો તેનો ઓબ્જેક્ટ તરીકે આપણે ઉમેરીએ તો ચાલતું નથી. બરાબર છે. તો આ સાથે આપણે ઓબ્જેક્ટ સાથે આજના લેક્ચરને સમાપ્ત કરીએ અને આવતા લેક્ચર સાથે ક્લાસ અને ઓબ્જેક્ટની લાક્ષણિકતાઓ સાથે આગલા દિવસે ફરીથી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.